हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ આખા રીંગણ અને આખા બટેટાનું શાક। આખા બટેટા એટલે કે મોટો બટેટો હોય એનો આપણે રીંગણની સાઈઝની ટુકડા કરી લઈશું। તો આ શાક જેને રીંગણ ન ભાવતા હોય તે પણ માગીને ખાય એવું બનતું હોય છે। અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આખા રીંગણ અને બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા તલ, 2 ચમચી સિંગદાણા અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધા છે। સાથે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ વાટી લીધી છે। અને આ રીતે મેં બટેટાના ટુકડા કર્યા છે છોલીને, અને રીંગણને મેં 2 કટ મૂક્યા છે, એટલે કે 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે। અને હવે પેન ગરમ કરવા મૂકી દીધી છે, તો તેમાં આપણે થોડું એવું તેલ ઉમેરીશું અને બટેટા અને રીંગણને આપણે તેલમાં 70 થી 80% જેટલા ચડાવી લેવાના છે। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સારી રીતે, અને બટેટાને મેં કોટનમાં મૂકી અને કોરા કરી લીધા હતા। તો હવે તે બટાકા આપણે ઉમેરી અને સાથે થોડું મીઠું ઉમેરી બટેટાને આમ ફેરવતા જઈ અને સાતળી લઈશું। તો મીઠું ઉમેરવાથી બટેટા છે તે ફટાફટ ચડી જશે। અને હવે આપણે થોડીવાર માટે તેને ઢાંકી દઈશું, એટલે બટેટા છે તે તેલમાં થોડી એવી વરાળ બનવાથી ચડી જશે। અને 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, તો વચ્ચે વચ્ચે આપણે બટેટાને ચેક કરી લઈશું। અને હવે બટેટા 50% જેવા ચડી ગયા છે, તો સાથે રીંગણને ઉમેરી લઈશું। રીંગણને બફાતા કે ચડતા બહુ વાર લાગતી નથી, એટલે આપણે બટેટા અડધા ચડી જાય પછી જ રીંગણને ઉમેરીશું, તો રીંગણ પણ આખા રહેશે। અને હવે રીંગણ અને બટેટાને મેં 2 થી 3 મિનિટ જેવું ફરીથી થવા દીધું હતું, તો બટેટા સારી રીતે ચડી ગયા છે અને રીંગણની કચાશ પણ લગભગ દૂર થઈ ગઈ છે। તો હવે આપણે રીંગણ અને બટેટાને એક બાઉલમાં કાઢી લઈશું। તો આ રીતે જો તમે શાક બનાવશો મિત્રો, તો જે રીંગણ નહીં ખાતા હોય બાળકો કે મોટા, તે પણ આ શાક માંગીને ખાશે એવું આ શાક બનતું હોય છે। હવે વધેલા તેલમાં વઘાર માટે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને સાથે વાટેલી આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું। ત્યારબાદ અહીંયા મેં 3 જેટલા ટમેટોની પ્યોરી કરી લીધી હતી, તો તે ઉમેરી દીધી છે। અને ટમેટો પ્યોરીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે। હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મસાલાને આપણે પ્યોરી સાથે સાતળી લઈશું। તો આ રીતે મસાલાને આપણે વઘારમાં જ સાતળી લેવાના છે, તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે જે સિંગદાણા, તલ અને ચણાના લોટની જે ભૂક્કો કર્યો હતો તે ઉમેરી લઈશું, અને સાથે તળેલા રીંગણ અને બટેટા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી અને તેને આપણે ફેરવી લઈશું। અહીંયા મેં ગળપણ માટે 1 મોટી ચમચી જેટલું ગોળ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લીધો છે। અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈ 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું। તો આ રીતે આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને બધાને ખૂબ જ ભાવે છે। તો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। શાક આપણું બનીને રેડી છે, તો લીલા ધાણા નાખી અને આપણે ગેસને બંધ કરી લઈશું। અને હવે આપણે શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો, જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો, એટલે બધી જ રેસીપી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે।
અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.